ભાલા દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। મારું નામ પ્રીતિ છે। હું એક ન્યૂઝ રિપોર્ટર હતી। નાનપણથી જ મને ન્યૂઝ રિપોર્ટર બનવાનો ખૂબ શોખ હતો। જ્યારે હું ટીવી પર ન્યૂઝ રિપોર્ટરોને જોતી ત્યારે મને ખૂબ આનંદ થતો, કારણ કે મીડિયામાં કામ કરતા લોકો સમાજ વિશે સારી જાણકારી રાખતા હોય છે। બંગાળની જેલમાં 22 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી રહેલી મહિલાએ જ્યારે તે કેદ હતી ત્યારે 12 વર્ષ પછી તેને 2 બાળકોને જન્મ આપ્યો। બાળકોના પિતાને શોધવા માટે જ્યારે DNA ટેસ્ટ કરવામાં આવ્યો તો બધા ચોંકી ગયા। આ 2 બાળકોના પિતા એક નહીં પરંતુ 2 લોકો હતા, અને ન તો આ 2 બાળકો જોડિયા હતા। બંનેના દેખાવ જુદા હતા અને તેમના DNA પણ અલગ હતા। ન્યાયાધીશનો અવાજ કોર્ટરૂમમાં ગુંજતો હતો। તે નીતુ ગુપ્તાને કહેતા હતા કે તમે તમારો ગુનો કબૂલ કરી લીધો છે, કે તમે આ હત્યા કરી છે। તેને ધીમેથી હા કહ્યું। ન્યાયાધીશનો અવાજ ફરી ગુંજ્યો। તેણે કહ્યું કે તમારે તમારા મોઢામાંથી આ શબ્દો બોલવા પડશે। તમારે પોતાના મોંમાંથી તમારો ગુનો કબૂલ કરવો પડશે। તો તેને રૂમના બીજા અડધા ભાગમાં બેઠેલા લોકો પર એક નજર નાખી, જેમાં ઘણા બધા ચહેરાઓ પરિચિત હતા, જેઓ આ સમયે તેની તરફ નફરત અને દુશ્મનની નજરે જોઈ રહ્યા હતા। ત્યાં કેટલાક એવા લોકો પણ હતા જે તેને નિર્દોષ ગણતા હતા અને તેના પર દયા ખાતા હતા, પણ તેના હૃદયની સ્થિતિ કોઈ જાણતું ન હતું। તેની તરફ બોલી શકે તેવો કોઈ વ્યક્તિ ત્યાં બેઠો ન હતો। પછી તેણે ધીમેથી કહ્યું, હા, મેં મારો ગુનો કબૂલ કર્યો છે। આ મર્ડર મેં કર્યું છે। સામે બેઠેલા વકીલના ચહેરા પર સ્મિત દેખાયું હતું, જાણે તેનો કોઈ મોટી લડાઈ જીતી લીધી હોય। આમ પણ તે જંગ જ જીતી ગયો હતો। તેણે નીતુ ગુપ્તાને આરોપી સાબિત કર્યો દીધી હતી। તે પોતાનો કેસ જીતી ગયો હતો। નીતુ ગુપ્તાની સામે એક માઇક હતું, જેના કારણે કોર્ટમાં તેનો નીચો અવાજ પણ ગુંજતો હતો, અને ત્યાં બેઠેલા લોકોએ સાંભળ્યું કે નીતુ ગુપ્તાએ પોતે જ પોતાનો ગુનો કબૂલી લીધો છે, અને ત્યાં બેઠેલા ઘણા લોકોએ હાથ વડે કાન બંધ કરી દીધા હતા। તે મહિલાની હિંમત જોઈને બધાને નવાઈ લાગી, કારણ કે તે મર્ડર કરી અહીં સુધી પહોંચી હતી, અને તેણીએ ખૂબ જ સરળતા સાથે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો। ન્યાયાધીશે થોડીવાર માટે પોતાની પેન કાગળ પર રાખી અને પછી પોતાનો નિર્ણય સંભળાવ્યો। તેને કહ્યું, નીતુ ગુપ્તાને આરોપી સાબિત કરવા પર કોર્ટે તેને 22 વર્ષની જેલની સજા સંભળાવી છે। નીતુ ગુપ્તાના ચહેરા પર એક આંસુ પડી ગયું હતું, અને તેના ચહેરા પર સ્થિર રહી ગયું હતું। પોલીસ કોન્સ્ટેબલ તેને ત્યાંથી ખેંચીને લઈ ગઈ હતી, અને તેનો ચહેરો કાળા કપડાથી ઢાંકી દીધો હતો। બહાર ઘણા મીડિયા, પત્રકારો ઉપસ્થિત હતા અને ઘણી જનતા પણ હતી, કારણ કે આ કેસ બંગાળમાં સૌથી મોટો કેસ હતો, અને ફેમસ કેસ હતો, કારણ કે તે જે પુરુષની પત્ની હતી એ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતી। તેઓ એક મહાન રાજકીય નેતા હતા, અને હજારો લોકો તેની પાછળ ઘૂમતા હતા। આખું શહેર તેને સારી રીતે જાણતું હતું। તે અમીર હતા, પરંતુ જ્યારે તેની જ પત્નીએ તેની હત્યા કરી, આ બાબત લોકોના ધ્યાને આવતાં જનતા ચોંકી ઉઠી હતી। આ મીડિયાના લોકો માટે ખૂબ જ ખાસ હતું। પોલીસકર્મીઓએ નીતુ ગુપ્તાને ક્યાંય રોકાવા ન દીધી, પરંતુ તેને સીધી કારમાં બેસાડી। જ્યારે તેના ચહેરા પરથી કપડું હટાવ્યું ત્યારે તેણે ઊંડો શ્વાસ લીધો। 20 વર્ષની ઉંમરે તે 22 વર્ષની જેલની સજા ભોગવવા જેલના સળિયા પાછળ જવાની હતી। તેના ચહેરા પર ન તો કોઈ અફસોસ હતો કે ન કોઈ આશા। આવા મુશ્કેલ સમયમાં તેની આંખોમાં આંસુ પણ દેખાતા ન હતા, ન તો ભાગી જવાનો કોઈ ઈરાદો હતો। આ એટલા માટે હતું કારણ કે તેના માટે બધું સમાપ્ત થઈ ગયું હતું। તેને તે શ્વાસ ગણવાનો હતો જે ભગવાને તેના માટે લખ્યો હતો। તેની જીવન પસાર કરવા જેલના દરવાજે આવી કે તરત જ એક રિપોર્ટર તેની તરફ આગળ વધી અને તેને રોકી। તે રિપોર્ટર બીજું કોઈ નહીં પણ હું હતી। હું ઘણા સમયથી નીતુ ગુપ્તાના બહાર આવવાની રાહ જોઈ રહી હતી। હું તેની સાથે વાત કરવા માંગતી હતી, પરંતુ પોલીસકર્મીઓને સખત મનાઈ હતી કે નીતુ ગુપ્તાનો મીડિયા પર કોઈ ઇન્ટરવ્યૂ આવવો જોઈએ નહીં। દરેક જણ જાણવા માંગતા હતા, પરંતુ આ મામલો સમાપ્ત થયો અને નીતુ ગુપ્તા લાંબા સમય સુધી હેડલાઇન્સમાં રહી ન હતી, કારણ કે તેણીએ તેના આરોપો વહેલા કબૂલી લીધા હતા। જો તેણી થોડા દિવસો માટે જૂઠું બોલ્યું હોત અને કોઈ ગવાહ તેના માટે ઊભા થયા હોત,
જો આમ થયું હોત તો તે થોડા દિવસો ટકી શકી હોત અને લોકોને નવા સમાચારો મળી શક્યા હોત, પરંતુ બધું ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ ગયું અને જનતા પણ શાંત થઈ ગઈ. વાસ્તવમાં જનતા પણ ઈચ્છતી હતી કે નીતુ ગુપ્તાનું નામ વધારે ન ઉછાળવામાં આવે અને તે જલ્દી ખતમ થઈ જાય, તેથી જ નીતુ ગુપ્તાનું ઇન્ટરવ્યૂ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પણ એક હું હતી જે નીતુ ગુપ્તાને અનુસરતી વખતે એક જ પ્રશ્ન પૂછતી હતી કે તમે કોઈ દબાણ હેઠળ તમારો ગુનો કબૂલ કર્યો છે કે કોઈએ તમને મજબૂર કર્યા છે? મારા પ્રશ્નો પર નીતુ ગુપ્તાની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા, પણ હું આ વાતના તળિયે જવા માંગતી હતી. નીતુ ગુપ્તાએ મને કોઈ જવાબ ન આપ્યો. પોલીસકર્મીઓ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા. નીતુ ગુપ્તા પણ મારી નજરથી દૂર થઈ ગઈ હતી. અન્યથા હું નીતુ ગુપ્તા વિશે બધું જાણવા માંગતી હતી. ખબર નહીં કેમ મને આ કેસમાં ખૂબ રસ પડી રહ્યો હતો. હું ગમે તે કરીને નીતુ ગુપ્તાનું નિવેદન લેવા માંગતી હતી. ખબર નહીં મારું મન કેમ સ્વીકારતું ન હતું કે તે આરોપી છે. તેની નજરમાં એક વાત હતી જે મને સ્પષ્ટ દેખાતી હતી, પણ દુનિયાના લોકોને તે દેખાતી ન હતી. હું બહુ નાની ચેનલની રિપોર્ટર હતી. આ કેસથી હું મારું નામ આગળ કરવા માંગતી હતી, પરંતુ મને તક મળી ન હતી. તેથી થાકી હું મારી કાર પર પાછી ફર્યો, જ્યાં કેમેરામેન પણ નાકામ ઊભો હતો, કારણ કે આજે અમારો કોઈ ફાયદો થયો ન હતો. તેણે કહ્યું, મેડમ, આ બધો પ્રયાસ તમારા માટે નાકામ છે અને નીતુ ગુપ્તાને સજા પણ થઈ ગઈ છે. આમ કંઈ પણ કરવાથી તમને કોઈ ફાયદો નહીં થાય. ન તો તમે પ્રગતિ કરશો અને ન તો અમારી ચેનલ ઉપર જશે. આપને બીજે ક્યાંક નોકરી માટે અરજી કરવી જોઈએ. આ સાંભળ્યા પછી મેં કેમેરામેનને સ્મિત આપ્યું. પછી તે કહેવા લાગ્યો કે અમારી ચેનલ પણ ઉપર જશે અને અમે ચોક્કસપણે પ્રગતિ કરીશું. આકાકર પણ જો અમને એક સારી સ્ટોરી મળી જાય તો આમ તો નીતુ ગુપ્તાની વાર્તામાં ઘણી શક્તિ હતી, પણ ન તો કોઈ અમને તેની સાથે વાત કરવા દેતું હતું કે ન તો તે પોતે અમને કંઈ કહેવા તૈયાર હતી. તે ખૂબ જ વિચિત્ર છોકરી છે. તેણીએ પોતે જ પોતાનો ગુનો કબૂલી લીધો અને બેસી ગઈ. જો તેણીએ પોતાનો ગુનો કબૂલ ન કર્યો હોત તો વર્ષો સુધી આવું જ ચાલ્યું હોત અને પછી અમને પણ થોડી તક મળી હોત અને અમે પણ ફેમસ હોત. તેની વાત સાંભળીને હું મોઢું બનાવીને કારમાં બેસી ગઈ, કારણ કે મને પણ શું કરવું તે સમજાતું ન હતું. હું મારી ઓફિસ તરફ ડ્રાઇવિંગ કરવા લાગી. હું ઓફિસ પહોંચી તો બોસે મને તેમની કેબિનમાં બોલાવી અને મારું ખૂબ અપમાન કર્યું. ખરેખર સરે અમને બીજા સમાચાર કવર કરવા મોકલ્યા હતા, પણ મારું બધું ધ્યાન તો નીતુ ગુપ્તા તરફ જતું હતું. મારું મન માનતું ન હતું કે નીતુ ગુપ્તાને કેવી રીતે સજા થઈ શકે. મેં વિચાર્યું કે આ કિસ્સામાં ચોક્કસપણે કંઈક છે જે વિશ્વમાં જાહેર થશે ત્યારે હલચલ મચાવી દેશે, અને હું આ મારી ચેનલ દ્વારા કરવા માંગતી હતી, પરંતુ આ લોકોએ મારી વાત સાંભળી નહીં અને મને કડક શબ્દોમાં સ્પષ્ટ કહ્યું કે જો તું મારી વાત નહીં સાંભળે તો તને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. મને મારા બોસના શબ્દો પર ખૂબ ગુસ્સો આવતો હતો. હું ઈચ્છું તે રીતે કંઈ થઈ રહ્યું ન હતું. બોસ દ્વારા આટલું અપમાન કર્યા પછી હું થાકી ગઈ અને મારી કેબિનમાં બેસી ગઈ. નીતુ ગુપ્તાના કેસની વિગતો મારી સામે રાખવામાં આવી હતી, કારણ કે એક વકીલની જેમ મેં નીતુ ગુપ્તાની નાની નાની વિગતો પણ સંભાળી રાખી હતી. મને ખબર નથી કે મને તેમાં આટલો રસ કેમ હતો, તે હું પોતે પણ જાણતી ન હતી. ખબર નહીં કેમ નીતુ ગુપ્તા મને વિચિત્ર લાગી. તેણે જે કહ્યું તે સાચું ન હતું. મને એમ લાગતું હતું કે જાણે તેમની વાર્તા પાછળ એક મહાન ઊંડાણ અને સત્ય છુપાયેલું છે. આ વાત સિવાય મારું મન બીજે ક્યાંય જતું ન હતું. મેં તે વિગતો ઉપાડી અને ફરીથી તેમને જોવાનું શરૂ કર્યું. નીતુ ગુપ્તા એક 20 વર્ષની યુવતી હતી, જેના પર મર્ડરનો કેસ ચાલતો હતો. તેના કોઈ સબૂત ન હતા અને ન કોઈ ગવાહ હતો. તેમના વતી કોઈ વકીલ પણ ઊભો થયો ન હતો. તેણી સ્થળ પર જ પકડાઈ ગઈ હતી, તેથી તેણીની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે પોતાના મોંએ પોતાનો ગુનો કબૂલી લીધો. મોઢે બધું સ્વીકારીને એને બધું બહુ સરળ બનાવી દીધું. બસ મને એક જ વાત પરેશાન કરી રહી હતી કે કોઈ પણ સ્ત્રી પોતાનો ગુનો આટલી સરળતાથી કેવી રીતે કબૂલ કરી શકે, જ્યારે તે માત્ર 20 વર્ષની હોય. તેના માટે જીવન જીવવું પહાડ જેવું પડેલું હોય અને તે 20 વર્ષની ઉંમરે
જેલમાં જાય હવે મારો કોઈ કેસ પર કામ કરવાનો મારો બિલકુલ ઈરાદો ન હતો. હું આ જ કેસ વિશે વારંવાર વિચારતી હતી. ઓફિસમાંથી રજા મળતાં જ હું નીતુ ગુપ્તાના સરનામે પહોંચી ગઈ હતી. મેં મારા ગળામાં મારું આઈડી કાર્ડ પહેર્યું હતું. નીતુ ગુપ્તાના ઘરના દરવાજાની બહાર ઊભા રહીને મેં દરવાજો ખખડાવ્યો. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને શ્યામ ચહેરાવાળી એક મહિલા દરવાજો ખોલવા આવી અને મારી સામે જોવા લાગી. જેવી મહિલાની નજર મારા આઈડી કાર્ડ પર પડી કે તરત જ તેણે મારી સામે હાથ જોડીને કહ્યું કે નીતુને સજા થઈ ગઈ છે, તે જેલમાં ચાલી ગઈ છે. તમે લોકો ભગવાન ખાતર અમને એકલા છોડી દો અને અમારા જીવનને વધુ મુશ્કેલ નહીં બનાવો. તેણીએ દરવાજો બંધ કર્યો તે પહેલાં મેં ઝડપથી દરવાજા પર હાથ મૂક્યો અને સ્ત્રીને કહ્યું કે મને લાગે છે નીતુ બેકસૂર છે. મારે તમારી સાથે તેના કેસ વિશે વાત કરવી છે. આનાથી હું તમારી આભારી રહીશ. જો તમે નીતુ ગુપ્તા વિશે થોડી માહિતી આપો તો તમારો ફોટો પણ ટીવી પર આવશે, તમે ફેમસ પણ બની શકો છો. તે સ્ત્રી જેમાં મને કોઈ રસ ન હતો તે અચાનક ચોંકી ગઈ અને કહ્યું, મને સાચું કહો, હું ટીવી પર આવીશ. મેં હા પાડી તો તેને દરવાજો ખોલ્યો અને મને અંદર જવા દીધી અને પછી ઝડપથી તૈયાર થવા લાગી. મેં મારા મોબાઈલનો કેમેરો ચાલુ કર્યો અને સવાલ જવાબનું રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, કારણ કે હું નીતુ ગુપ્તા વિશે દરેક નાની મોટી વાત જાણવા માંગતી હતી. અને હું જેના દરવાજે આવી હતી તે નીતુ ગુપ્તાની ભાભી હતી. આ નીતુનું માયકું હતું. જયા તેના ભાઈ અને ભાભી સિવાય કોઈ ન હતું. તેની ભાભી સારા કપડાં પહેરીને આવીને મારી સામે બેઠી અને હાથ હલાવીને નીતુ વિશે ખરાબ બોલવા લાગી. નીતુની ભાભી કહેવા લાગી કે નીતુ બગડેલી છોકરી છે. તે નાની હતી ત્યારે તેના માતા પિતા આ દુનિયા છોડી ગયા હતા અને તેના ભાઈને નોકરીમાંથી ફુરસત ન હતી. તેનો ભાઈ ઘરની બહાર નીકળતો કે તરત જ નીતુ મોજ મસ્તી કરવા લાગતી અને તેના ભાઈએ તેના પર નજર રાખવા માટે ઉતાવળમાં મારી સાથે લગ્ન કર્યા. પણ નીતુ કોઈની કયા સાંભળતી હતી. હું ઈચ્છતી હતી કે તે ઘરે બેસે, પણ તે બહાર ચાલી જતી અને તેના પરિણામે તે પ્રેમમાં પડી અને તે જેની સાથે પ્રેમમાં પડ્યો હતી તેની સાથે અમારી સંમતિ વિના લગ્ન કરી લીધા. આ વિસ્તાર પણ નીતુના પાત્ર વિશે જાણતા હતા કે તે વારંવાર બહાર ચાલી જતી. હવે જો સ્ત્રી પહેલેથી જ બહાર ચલી હોય તો તે ઘરમાં કેવી રીતે રહેશે? તેનો પતિ આવી વાતો સહન કરતો ન હતો. કદાચ તેથી જ તેમની વચ્ચે કંઈક થયું અને પછી આવું થયું જેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. કાનને સ્પર્શ કરતા નીતુની ભાભીએ કહ્યું કે મારી નણંદ તો ખૂબ જ હિંમતવાન મહિલા છે. બધાને લાગ્યું કે તે નિર્દોષ છે, પરંતુ જુઓ કે તેને કેવી રીતે તેના પોતાના પતિની હત્યા કરી અને તેને પોતે જ કોર્ટમાં પોતાનો ગુનો સ્વીકાર્યો. તો આપણે વધુ શું કહી શકીએ? આટલું કહી નીતુની ભાભીએ ઇન્ટરવ્યૂ પૂર્ણ કર્યું અને મેં મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. આ બધી બાબતો હું પહેલેથી જ જાણતી હતી. નીતુની ભાભીએ મને કંઈ નવું કહ્યું ન હતું. પછી નીતુની ભાભીએ મને પૂછવાનું શરૂ કર્યું કે મારા શોનો ટાઈમ તો જણાવો, જેથી કરીને હું પડોશના લોકોને કહી શકું કે હું ટીવી પર આવવાની છું. મેં નીતુની ભાભીને કહ્યું કે હું તમને ફોન કરીશ અને તમને કહીશ અને પછી હું ત્યાંથી નીકળી ગઈ. મેં મારો મોબાઈલ કારની સીટ પર પટકી દીધો અને ડ્રાઇવિંગ શરૂ કર્યું, કારણ કે આ એ જ વાતો હતી જે મેં છેલ્લા 2 મહિનામાં સાંભળી હતી. બીજા દિવસે જ્યારે હું ઓફિસ ગઈ ત્યારે મને ખબર પડી કે મારી નોકરી સમાપ્ત થઈ ગઈ છે. આ સમાચાર સાંભળીને મને ભારે આઘાત લાગ્યો. વાસ્તવમાં જે સમાચાર મને કવર કરવા મોકલવામાં આવી હતી તે સમાચાર બીજી ચેનલે બહુ સરસ રીતે પ્રસારિત કર્યા અને તેને રેટિંગ પણ સારી મળી. આ જ કારણ હતું કે બોસે ગુસ્સામાં મને નોકરીમાંથી કાઢી મૂકી. આમ પણ મને આ નોકરીમાં કોઈ રસ ન હતો, તેથી જ મેં ત્યાંની નોકરી પણ છોડી દીધી અને બીજી ચેનલ સાથે જોડાઈ ગઈ હતી. બીજી ચેનલના લોકોએ મને વિદેશ મોકલી હતી અને હું ત્યાં જઈને કામ કરવા લાગી હતી. મારી 2 બહેનો સિવાય મારું આ દુનિયામાં કોઈ ન હતું. બંને બહેનો પરિણીત હતી અને તેમના જીવનમાં ખુશ હતી. હું એકલી હતી, તેથી મેં મારું જીવન મારી રીતે જીવ્યું હતું. બીજા દેશમાં ગયા પછી મેં ત્યાં મારું કામ શરૂ કર્યું અને પછી ધીમે ધીમે નીતુ ગુપ્તા મારા મગજમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ.
પરંતુ ભાગ્ય વ્યક્તિને ત્યાં લઈ જાય છે જ્યાંથી તેને ચાલવાનું શરૂ કર્યું હોય. 10 વર્ષ વિતાવ્યા પછી હું મારા દેશમાં પાછી ફર્યો, કારણ કે હવે મારી બદલી થઈ ગઈ હતી. અહીં મને ખાસ કેસ માટે જેલમાં મોકલવામાં આવી હતી, જેથી હું તેની જાણ કરું. હું મારી ટીમ સાથે જેલમાં પહોંચી ગઈ હતી અને મારું કામ પૂરું કર્યા પછી મેં જેલરને કહ્યું કે મારે કેદી મહિલાઓ સાથે વાત કરવી છે, તમે મને તેની સાથે પરિચય કરાવો. હું કામમાંથી મુક્ત થયા પછી પણ હંમેશા કંઈક માહિતી એકત્ર કરતી. આ જ કારણ હતું કે આ 10 વર્ષોમાં હું માત્ર ખૂબ જ સફળ જ નહોતી થઈ, પરંતુ હવે મારા પોતાના પ્રાઇમ ટાઈમ શો પણ કરી રહી હતી અને બધા મારા કામથી ખૂબ પ્રભાવિત થયા હતા. મારી વિનંતી પર જેલરે મારી સાથે જેલની આસપાસ ફરવાનું શરૂ કર્યું. હું દરેક સ્ત્રી સાથે થોડી થોડી વાત કરતી હતી. પછી મારી આંખો ત્યાં અચાનક એવી એક સ્ત્રી પર પડી જે સાવ ચૂપ બેઠી હતી. તેને જોઈને મને યાદ આવ્યું કે તે કોણ હતી, કારણ કે 10 વર્ષ પછી પણ હું તે મહિલાને ભૂલી શકી ન હતી. તેના વિખરાયેલા વાળ ખભા સુધી પહોંચી રહ્યા હતા. ચહેરા પર ઘણો થાક હતો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે 10 વર્ષ પછી પણ મને ફરી આ સ્ત્રી મળી શકશે. એ નીતુ ગુપ્તા હતી જે એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તેને જોઈને મને ખૂબ જ દુઃખ થયું. મેં તરત જ જેલરને પૂછ્યું કે શું આ નીતુ ગુપ્તા છે, જે રાજકીય નેતા રાજીવ ગુપ્તાના હત્યાના આરોપમાં અહીં આવી હતી? જેલર કહેવા લાગ્યો, હા, તે એ જ છે. હવે તે 2 બાળકોની માતા પણ છે. 9 વર્ષ પહેલા તેણે જેલમાં જ 2 બાળકોને જન્મ આપ્યો હતો. જો કોઈ તેને પૂછે તો આજે પણ તે એ જ કહે છે કે તેને જ તેના પતિની હત્યા કરી છે. મેં જેલર પાસે થોડો સમય માંગ્યો હતો, જેથી હું એકલી નીતુ સાથે વાત કરી શકું. આજે 10 વર્ષ પછી મને તેની સાથે વાત કરવાની સારી તક મળી હતી. જેલરે તેના સેલનું તાળું ખોલ્યું અને ત્યાંથી નીકળી ગયો અને હું સેલમાં ગઈ અને નીતુની સામે બેઠી નીતુએ મારી તરફ ધ્યાનપૂર્વક જોયું અને પછી થોડી વાર પછી તેની આંખોમાં એક વિચિત્ર ચમક આવી. આજે આટલા વર્ષો પછી પણ તેને મને ઓળખી લીધી કે હું એ જ રિપોર્ટર છું જેણે 10 વર્ષ પહેલાં તેની સાથે સવાલ કર્યો હતો અને જે કોઈ પણ કિંમતે તેની નિર્દોષતા સાબિત કરવા તૈયાર હતી. કદાચ ઘણા વર્ષો પછી નીતુના ચહેરા પર સ્મિત દેખાયું. તે કહેવા લાગી, તમે ફરી આવ્યા છો. મને એવી અપેક્ષા પણ ન હતી કે તે અમારી વચ્ચેની નાની વાત પણ ભૂલી નહીં હોય. તેથી મને આનંદ થયો. પછી મેં તેને કહ્યું, તે દિવસે તમે મારા પ્રશ્નોના જવાબ ન આપ્યા. આજે 10 વર્ષ વીતી ગયા છે. ખૂબ લાંબી જેલની સજા તમે ભોગવી લીધી છે. હવે કમસે કમ તમે મને તમારી કહાનીનું સત્ય તો કહો જે મારે જાણવું છે. નીતુ મારી સામે હસવા લાગી અને બોલવા લાગી, તમે ખોટું અનુમાન લગાવ્યું. ન તો કોઈએ મારા પર દબાણ કર્યું કે ન તો કોઈએ મને મજબૂર કરી. મેં જે કહ્યું તે બધું સાચું છે. મેં મારા પતિની મારા જ હાથે હત્યા કરી છે અને આજે પણ હું એ જ કહી રહી છું. ત્યારે મેં આશ્ચર્યચકિત થઈને નીતુ ગુપ્તાને પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે તમને 2 બાળકો છે, પરંતુ જેલ આવતા પહેલા તમને કોઈ સંતાન ન હતું, તો આ બાળકોનો જન્મ કેવી રીતે થયો? તે સાંભળીને નીતુએ માથું નમાવીને કહ્યું કે તમે મને આ પ્રશ્ન ન પૂછો તો સારું રહેશે. આમ પણ બાળકોના જન્મ પછી તેમને અહીં મારી પાસે રાખવામાં આવ્યા ન હતા, પરંતુ તેઓ બાળ સુરક્ષા બ્યુરો પાસે છે. જ્યારે જેલમાંથી હું મુક્ત થઈશ ત્યારે તેને મને સોંપવામાં આવશે. ત્યાં સુધીમાં મને ખબર નથી કે તે મને કેટલી નફરત કરવા લાગશે. કદાચ મારો ચહેરો જોવો પણ પસંદ નહીં કરી. નીતુની આંખમાં આંસુ હતા અને આ વાત મને ખૂબ જ પરેશાન કરી રહી હતી કે ખાલી હાથે જેલમાં આવેલી મહિલા કેવી રીતે માતા બની. મેં નીતુને કહ્યું, હું તમારી વાત જાણવા માંગુ છું, પણ તેને મને એમ કહીને ના પાડી દીધી કે માણસને ત્યાં સુધી જ રસ છે જ્યાં સુધી તે તેની સંપૂર્ણ શોધ ન કરે, તેના વિશેની દરેક માહિતી પોતાની પાસે ભેગી કરે. જ્યારે તમે પણ મારા વિશે બધું જાણશો ત્યારે તમારી રુચિ સમાપ્ત થઈ જશે. પછી તમે મારી તરફ જોશો નહીં. તેથી મારી વાર્તા ગુપ્ત રહેવા દો. મારા દરેક પ્રશ્ન પર નીતુ મૌન રહી અને પછી હું નિરાશ થઈ ગઈ અને પાછી આવી. હું જાણવા માંગતી હતી કે આ મહિલાનું શું થયું, કારણ કે આ મહિલાની આંખોમાંની નિર્દોષતા મને વારંવાર આંચકો આપતી હતી. જ્યારે મેં જેલરને કહ્યું કે મને નીતુના કેસની ફાઇલ જોઈએ છે, ત્યારે જેલરે સ્પષ્ટ ના પાડી દીધી. પણ પછી મારા કેટલાક તાલુક કામમાં આવ્યા અને મને કોઈક રીતે નીતુની ફાઇલ મળી ગઈ. છેવટે
મેં 10 વર્ષ સુધી સખત મહેનત કરી હતી અને મારું કેરિયર બનાવ્યું હતું. તેના પછી હું ઘણી વખત નીતુને મળી અને તેને ખાતરી આપી કે જો તેણી મને તેના બાકીના સત્ય કહેશે તો હું ચોક્કસપણે તેને અહીંથી મુક્ત કરીશ, પરંતુ તે મારી વાત પર વિશ્વાસ કરવા સક્ષમ ન હતી. પણ 3 મહિના પછી મારા જીવનમાં તે દિવસમાં આવ્યો હતો જ્યારે મને આ સત્ય ખબર પડી, કારણ કે તે દિવસે મેં નીતુને તેની વાર્તા કહેવા માટે સમજાવી હતી. જ્યારે નીતુને જેલમાં આવવામાં આવી તો તેના કેટલાક રિપોર્ટ થયા જેમાં તેનું ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું અને પછી 9 મહિના પછી તેને 2 પુત્રોને જન્મ આપ્યો હતો. તે બંને બાળકો બાળ સુરક્ષા હેઠળ છે અને જ્યાં સુધી નીતુની સજા પૂરી ન થાય ત્યાં સુધી તે ત્યાં જ રહેશે. હવે અમે બંને સામસામે બેઠા હતા. મેં જેલર પાસેથી થોડા કલાકોનો વધુ સમય માંગ્યો હતો જેથી કરીને અમે બંને એકબીજાના પ્રશ્નોના જવાબ આપી શકીએ. નીતુ તેની વાર્તા કહેતા પહેલા થોડી નર્વસ હતી. મેં તેને દિલાસો આપ્યો કે તેને જરા પણ ડરવાની જરૂર નથી. જે પણ સાચું છે કૃપા કરીને મને કહો, હું સંપૂર્ણ તમને સહયોગ આપવા તૈયાર છું. હું એ લોકોમાંથી નથી જે લોકોને બદનામ કરી છોડી દે. આમ તો તે પહેલાથી જ બદનામ થઈ ગઈ હતી, પરંતુ હું તેને દુનિયાની સામે લાવવા માંગતી હતી. હું જાણતી હતી કે તે નિર્દોષ છે. હું તેને મુક્ત કરવા માંગતી હતી. મારા શબ્દો પર વિશ્વાસ કરીને નીતુ ગુપ્તાએ મને તેની વાર્તા કહેવાનું શરૂ કર્યું. તેને કહ્યું કે મારું નામ નીતુ ગુપ્તા છે. હું એક ગરીબ પરિવારની હતી. મેં મોટા ભાગના સામાન્ય લોકોની જેમ સામાન્ય પરિવારમાં મારી આંખો ખોલી હતી. સામાન્ય લોકોના ઘરની જેમ અમારા ઘરમાં પણ દીકરાઓને વધુ મહત્વ આપવામાં આવતું હતું અને દીકરીઓને બોજ માનવામાં આવતી હતી. એટલે કે મારો ભાઈ અમારા માતા પિતાની આંખનો તારો હતો અને તેને તેની નાની મોટી ઈચ્છાઓ મારવી પડતી ન હતી, કારણ કે મારા પિતા તેની ઈચ્છાઓ પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી જતા અને હંમેશા તેની ઈચ્છાઓ પૂરી કરીને રહેતા. હું એક પુત્રી હતી, તેથી દરેક વખતે મેં જ બલિદાન આપ્યું હતું અને મને આ બાબતે ક્યારેય કોઈ વાંધો નહોતો, કારણ કે હું પણ મારા ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને અમે મોટા થયા. મારો મોટો ભાઈ તેના મિત્રો સાથે ફરતો અને હું ઘરે જ રહેતી. હું મારી માતાના હૃદયનો ટુકડો બની ગઈ હતી. પછી અમારા જીવનમાં એવો સમય આવી ગયો જે ભગવાન કોઈને બતાવે નહીં. મારી માંગ ચૂપચાપ આ દુનિયા છોડી ગઈ. મધ્યરાત્રિએ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને અચાનક તેમનું અવસાન થયું. તે દિવસે મને સમજાયું કે માતા ન હોવાનો અર્થ શું છે. મારા ઘરમાં માત્ર 2 જ સભ્યો બાકી હતા, મારા પિતા અને મારો ભાઈ, અને તે બંને સાથે હું ખૂબ જ એકલતા અનુભવતી હતી, કારણ કે ઘરમાં એવી કોઈ સ્ત્રી ન હતી કે જેની સાથે હું મારા સુખ દુઃખ શેર કરી શકું અને મારી સમસ્યાઓ શેર કરી શકું. ઘરમાં કોઈ સમસ્યા હોય તો હું પાડોશમાં દોડી જતી. હું તેમને પૂછતી હતી કે હવે મારે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ, અને પછી તે દિવસોમાં પાડોશીના છોકરાએ મારી સાથે કેટલીક વિચિત્ર હરકતો કરવા માંડી. તે સમયે હું માત્ર 12 વર્ષની છોકરી હતી, જેના માટે ઘણી વસ્તુઓ બંધ તાળા જેવી હતી, મતલબ કે ઘણી વસ્તુઓ વિશે જાણતી પણ ન હતી. તે સમયે હું રમવાની અને કૂદવાની ઉંમરની હતી અને નાની ઉંમરે મેં ઘરનું સંચાલન સારી રીતે કર્યું હતું. તેથી જ ઘરના કામકાજની જવાબદારી હું બરાબર સંભાળતી હતી. પણ તે છોકરો મારી સાથે ગેરવર્તન કરતો હતો. તે બહાનાથી મારી સાથે વાત કરતો અને મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતો. જો તે મારી નજીક આવતો અને મને ખરાબ રીતે સ્પર્શ કરતો તો હું પરેશાન થઈ જતી હતી. મને પરસેવો થવા લાગતો, પરંતુ હું સમજી શકતી નહીં કે તે આ બધું જાણી જોઈને કરે છે કે પછી વાત કરતી વખતે તેનો હાથ અડી જાય છે. પરંતુ એક દિવસ જ્યારે તેને મને આ રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની માતાએ અમને બંનેને જોયા. તેની માતાએ તેના પુત્રને કંઈ કહ્યું નહીં, ઉલટું તે મને ખરાબ શબ્દો બોલવા લાગી અને તેને મને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેને મારા પર આરોપ લગાવ્યો હતો કે હું તેના પુત્રને ફસાવવાનો પ્રયાસ કરી રહી છું, પરંતુ હું નાની હતી. આ બાબતોની પણ મને ખબર ન હતી. સમગ્ર વિસ્તારમાં મને બદનામ કરવામાં આવી હતી. મારા ચારિત્ર્ય પર આંગળી ઉપાડવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું કે હું તેના પુત્રને ફસાવું છે. લોકોએ પણ આ જ વાત પર વિશ્વાસ કર્યો હતો. તે દિવસે ભાઈએ મને ખૂબ મારચી હતી, જ્યારે એમાં મારો વાંક નહોતો.
પણ છતાં હું મારા ભાઈ પાસે માર ખાઈને બેસીને આખી રાત રડતી રહી. પછી મેં પાડોશમાં જવાનું બંધ કરી દીધું, જે રીતે મને સમજ પડતી એ રીતે જમવાનું બનાવતી અને ઘરના કામ કરતી રહી અને પછી પોતાને માફા રૂમમાં બંધ કરી દેતી. મેં મારા ભાઈનો સામનો કરવાનું છોડી દીધું હતું. પણ પછી એક સમય એવો આવ્યો જ્યારે પિતા પણ અમને છોડીને ચાલ્યા ગયા. હવે અમે બંને ભાઈ બહેન એકલા રહી ગયા હતા. પછી મેં પોતાને સંપૂર્ણપણે ઘરમાં કેદ કરી લીધી. જ્યારે મને જરૂર હોય ત્યારે જ હું ઘરની બહાર જતી અને જ્યારે પણ હું ઘરની બહાર નીકળતી ત્યારે લોકો મને ચારિત્રહીન કહેતા હતા. હું ગભરાઈને પાછા ફરતા. ભાઈના મિત્રો ખબર નહીં ભાઈને મારા વિશે શું કહેતા કે ભાઈ મારા પર ખૂબ કડક રહેવા લાગ્યો હતો અને પછી એક દિવસ તેણે પોતાની મરજીથી લગ્ન પણ કરી લીધા હતા. જ્યારે તે કંઈ કમાતો પણ ન હતો, તે આખો દિવસ તેના મિત્રો સાથે ફરતો રહેતો. મારો ભાઈ કહેવા લાગ્યો કે તારી ભાભી તારા પર નજર રાખશે તો જ તું સુધરીશ. મારી પીઠ પાછળ તું શું કરે છે તે કોણ જાણે, એટલે જ હું તારી ભાભી લઈને આવ્યો છું. મારા ભાઈના લગ્ન પછી હવે મેં મારી ભાભીની સૂચનાઓનું પાલન કરવાનું શરૂ કર્યું. મારી ભાભી બહુ ખરાબ સ્ત્રી હતી. તે હંમેશા મને મારતી હતી અને ઘરના તમામ કામો મારી પાસે કરાવતી હતી. આમ છતાં મારા ભાઈ પાસે તે ખોટી ફરિયાદ કરતી. તેને તો વિસ્તારમાં મને બદનામ કરી દીધી હતી. તે હંમેશા બધાને કહેતી હતી કે મારો બોયફ્રેન્ડ રાતના અંધારામાં મને મળવા આવે છે. ધીમે ધીમે જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ તેમ હું વિસ્તારમાં બદનામ થતી ગઈ. નાની ઉંમરે જ હું સન્માન અપમાન વચ્ચેનો તફાવત સમજી ગઈ હતી. તે રોજ ભાઈ પાસે મને પીટાવતી કે મારા પ્રેમીઓ મને મળવા રાતના અંધારામાં આવે છે, પણ તે જૂઠું હતું. પણ મેં ક્યારેય પોતાને સાચી સાબિત નથી કરી. હું હંમેશા જાણતી હતી કે જે દિવસે હું સત્ય કહીશ ત્યારે મને મારવામાં આવશે, કારણ કે જ્યારે પણ મારી ભાભીનું સત્ય સામે રાખ્યું ત્યાં સુધીમાં ભાઈએ મને લાકડી વડે માર્યો હતો. તેથી મેં સાચું બોલવાનું બંધ કરી દીધું હતું. મારા પર જે ખોટું બોલવામાં આવતું હતું હું ચૂપ રહેતી હતી, કારણ કે મને મારા મૌન માટે ઓછી સજા મળતી હતી. અને પછી આવી જ રીતે રાજીવ ગુપ્તાએ મારા જીવનમાં પ્રવેશ કર્યો જ્યારે હું 19 વર્ષની હતી. હું તેને ઓળખતી પણ ન હતી. માત્ર એક દિવસ ભાભીના કોઈ કામ માટે હું મેડિકલ સ્ટોર પર ગઈ હતી અને તેમની કાર ત્યાંથી પસાર થઈ રહી હતી અને તે મારી સામે જ અટકી ગઈ હતી. પછી તેને મને જોઈ. હું 19 વર્ષની યુવાન અને સુંદર છોકરી હતી. તેણે મને પસંદ કરી અને મારા માટે સંબંધ મોકલ્યો હતો. તેમની રાજકીય કારકિર્દી તે સમયે શરૂ થઈ હતી. તે બહુ પ્રખ્યાત ન હતો, પણ તેની પાસે કાર ઘણા પૈસા હતા અને તેના પૈસા જોઈને મારી ભાભીના આગ્રહથી મારા ભાઈએ મારા લગ્ન તેની સાથે કર્યા. દરેક વ્યક્તિ વિચારે છે કે મેં તેની સાથે લવ મેરેજ કર્યા હતા, પરંતુ તે લવ મેરેજ ન હતા. મારી સાથે શું થયું અને શું નહીં એ માત્ર હું જ જાણતી હતી, કારણ કે લગ્ન મારી મરજી મુજબ નહીં પણ મારી ભાભીની ઈચ્છા મુજબ થયા હતા. રાજીવ ગુપ્તાએ મારા બદલામાં મારી ભાભીને મોટી રકમ આપી હતી. મેં મારી નવી જિંદગી એ વિચારીને શરૂ કરી કે જે વ્યક્તિ મને આટલા પ્રેમથી લઈ જઈ રહ્યો છે તે મને તેના ઘરમાં માન સન્માન પ્રેમ જેવી દરેક વસ્તુ આપશે. પણ આ મારી ગેરસમજ હતી. રાજીવ ગુપ્તાએ રાજકીય નેતા હોવા ઉપરાંત પોતાની સત્તાનો દુરુપયોગ કરતો અને પોતાની છબી ઊભી કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતો. અને મારું જીવન માંગ એક ખતરનાક રાત આવી જ્યારે મારા પતિએ મને એવા લોકો સમક્ષ રજ કર્યો કે જે રાજકારણ માંગ તેનું નામ ઉપર લઈ જઈ શકે છે. મારા જીવનની સૌથી ખતરનાક રાત જ્યારે હું મારા પતિને બદલે બીજા કોઈ પુરુષના હાથમાં હતી અને હું ખૂબ જ લાચાર હતી, કારણ કે મારા પતિએ મને ધમકી આપી હતી કે જો મેં કંઈ કર્યું તો તે મારું જીવન બરબાદ કરી દેશે. મારા ભાઈ અને ભાભીને પણ મારી નાખવામાં આવશે. મારા ભાઈ અને ભાભી મારા માટે બધું હતા. માતા પિતા ગયા પછી મેં મારા પિતાનું સ્થાન તેમને આપ્યું હતું. હું ઈચ્છતી ન હતી કે મારા કારણે તેમની સાથે કંઈ થાય, તેથી હું ચૂપ રહી અને તે રાત મારી કાંટા પર વીતી. પરંતુ આ પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. મારા પતિ રાજીવ ગુપ્તાએ મને ફરી ક્યારેય સ્પર્શ કર્યો ન હતો અને મારું જીવન આમ જ ચાલતું રહ્યું. હું બીજા માણસો સાથે રાત વિતાવતી, તેથી જ હવે હું તેના કોઈ કામની ન હતી. પણ તેણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો નથી
કે મને બીજાને સોંપવાવાળો પણ તે જ હતો. હું હવે મારા પતિને લાયક ન હતી. આ સમયમાં હું મારા પતિ સાથે પ્રેમમાં પડી ગઈ હતી. મેં તેને કહ્યું કે તમે પોતે મને બીજા પુરુષના આશરે ફેંકી છે, તો પછી મારો ચહેરો જોવો તમને કેમ પસંદ નથી? પણ રાજીવ ગુપ્તાને પોતાની મર્દાનગી પર બહુ ગર્વ હતો. તે કહેતો હતો મને એવી સ્ત્રી જોવાનું પણ પસંદ નથી જે કોઈ બીજાની ઉપયોગ કરેલી હોય. અને પછી હું મારા જીવનમાં સાવ એકલી થઈ ગઈ અને હું રૂમમાં બંધ રહેતી. મારા પતિ તેમના ઓળખીતા લોકોની સામે મને પેશ કરતા હતા. તે મને નવા કપડાં પહેરાવી અને મને લોંગ ડ્રાઈવ પર લઈ જવાના બહાને બીજા પુરુષોના હવાલે મને રાત વિતાવવા છોડી દેતો અને હું બસ આ બધી તકલીફો સહન કરી રહી હતી અને આ રીતે મારું જીવન પસાર થઈ રહ્યું હતું અને હું મારા જીવનથી ખૂબ કંટાળી ગઈ હતી. પરંતુ પછી એક રાત્રે મારા પતિએ મારી સાથે ક્રૂરતાની હદ વટાવી દીધી. તેણે મને એક નહીં પણ તેના 2 મિત્રો સામે રજૂ કરી હતી. તેના બંને મિત્રો તેને કોઈ સીટ અપાવી દેવાના હતા અને આ સીટના કારણે મારા પતિએ કોઈક રીતે મારી ઇજ્જત નીલામ કરી નાખી અને હું દંગ રહી ગઈ. તે બંને દારૂના નશામાં હતા અને તેઓએ આખી રાત મારી ઇજ્જત બગાડી હતી. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. હું હોશમાં ન હતી. સવારનો સૂર્ય મારા માટે ખૂબ જ પીડાદાયક હતો. રડતાં રડતાં મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને પછી જ્યારે મારા પતિ મારા રૂમમાં આવ્યા અને મારી હાલત જોઈ તો તેમણે અફસોસ સાથે કહેવાનું શરૂ કર્યું કે હવે તારો કોઈ ફાયદો નથી. મારે તારી સાથે શું કરવું જોઈએ? આ કહેતી વખતે તે વિચારવા લાગ્યો કારણ કે મારું શરીર ઘાથી ઘેરાઈ ગયું હતું અને હું દર્દથી ખરાબ રીતે રડી રહી હતી. હવે કોઈ મારી કિંમત કરવાનું હતું. હવે તે કોઈની સામે મને ફેંકી શકતો ન હતો કારણ કે કેટલાક નિશાન મારા ચહેરા પર હતા અને કેટલાક મારા શરીર પર હતા અને મારા શરીર પર દાઝવાના નિશાન પણ હતા. એટલા માટે તેને મને છૂટાછેડા આપવા કહ્યું કે હું તને થોડા પૈસા આપીશ, તમે જાઓ અને કોઈ ગામમાં તમારું જીવન શરૂ કરો. તારે શહેરમાં રહેવાની પણ જરૂર નથી. તારા કારણે મીડિયા મારું જીવન મુશ્કેલ બનાવશે અને તારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે. તેને દરેક કિંમતે પોતાનું સન્માન બચાવવું હતું અને હું તેની વાત સાંભળીને દંગ રહી ગઈ હતી. હું માની શકતી ન હતી કે તેનો હેતુ પૂરો કરીને તે મારી સાથે આ બધું કરશે. હું ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેની સાથે ઝઘડો કર્યો અને મેં તેને મારવાનું જ શરૂ કર્યું અને બદલામાં તે પણ મને મારવા લાગ્યો. મેં તો તેને ફક્ત ધક્કો આપ્યો હતો પણ તે તો પુરુષ હતો. તેના ધક્કાથી હું તડપી ઉઠી અને પછી મારી ધીરજ ખૂટી ગઈ. ત્યારે મેં મારી સામે રાખેલા સાઇડ ટેબલ પરની રિવોલ્વર ઉપાડી. મને એ પણ ખબર નહોતી કે રિવોલ્વર કેવી રીતે કામ કરે છે અથવા તેમાં ગોળીઓ છે કે નહીં. મેં ગુસ્સામાં તેની સામે રિવોલ્વર રાખી હતી. તેથી જ્યારે તેણે મને જોઈ ત્યારે તે હસવા લાગ્યો, કહેવા લાગ્યો તારા જેવી નબળી સ્ત્રી પુરુષનું દિલ બહેલાવી શકે છે પણ રિવોલ્વરનો ઉપયોગ કરી શકતી નથી. તેથી ગુસ્સામાં આવીને રિવોલ્વરનું ટ્રિગર દબાવી દીધું હતું અને પછી તે મારી નજર સામે મરી ગયો. હું સ્થળ પર પકડાઈ ગઈ હતી. ઘરના નોકરે ગોળીનો અવાજ સંભળાયો હતો અને મારા ફિંગરપ્રિન્ટ પણ રિવોલ્વર પર હતા. મને ખૂબ જ સરળતાથી પકડી લેવામાં આવી હતી. જો હું ઈચ્છત તો હું મારા ગુનાહ નહીં નકારી શકત. હું આ કેસને લાંબા સમય સુધી ચાલુ રાખી શકી હોત પણ મારી પાસે જીવવાનું કોઈ કારણ બાકી ન હતું. ભાઈ મને અપનાવવા તૈયાર ન હતો. ભાભી મને ચારિત્રહીન કહેતી હતી અને એક રાજકીય નેતાની હત્યા કર્યા પછી મીડિયા મને જીવવા દેત નહીં. તેથી મેં જેલમાં જવાનું શ્રેષ્ઠ માન્યું અને ચૂપચાપ મારો ગુનો કબૂલ કર્યો. પરંતુ જ્યારે જેલમાં આવી મારો રિપોર્ટ થયો ત્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી છું અને 2 બાળકોની માતા બનવાની છું. મારા પતિને સ્પર્શ કર્યાને તો મહિનાઓ વીતી ગયા હતા. તેથી મને ખાતરી હતી કે આ બાળકો એ 2 માણસોમાંથી એકના જ છે જેમણે છેલ્લા સમયમાં મને બરબાદ કર્યો હતી. તે માત્ર નાના નેતાઓ હતા તેથી હું તેમને કંઈ કહી શકી નહીં. જ્યારે મારા બાળકોનો જન્મ થયો ત્યારે તેઓ મારી પાસેથી છીનવાઈ ગયા. આજે 10 વર્ષ વીતી ગયા અને હું જીવનથી કંટાળી ગઈ છું. કદાચ આ આપના જેવી છોકરીઓનું ભાગ્ય છે જેમના માથે મા બાપનો પડછાયો નથી, જેઓ પોતાના ભાઈ ભાભીની મહેરબાની હેઠળ દટાઈ જાય છે, જેમને જમાનો ખરાબ ગણે છે. આટલું કહી નીતુ ગુપ્તા રડવા લાગી. તે સ્ત્રી પર તો દુઃખોના પહાડો પડ્યા હતા
અને સજા પણ તેને જ આપવામાં આવી હતી. મેં નીતુને પૂછ્યું કે તે કોર્ટમાં આ બધું કેમ ના કહ્યું. તે કહેવા લાગી, મેં તમને કહ્યું કે જ્યારે પણ હું સાચું બોલી ત્યારે મને સજા મળી છે. જ્યારે પણ મેં મારા ભાઈને મારી ભાભી વિશે સત્ય કહ્યું ત્યાં સુધી મારા કોલર ભાઈએ મને પહેલા કરતાં વધુ ત્રાસ આપ્યો હતો. તેથી હું મારા માટે મુશ્કેલી ઊભી કરવા માંગતી ન હતી. મને સજા થાય કે ન થાય, પણ આ દુનિયા મારા માટે નરક બની જશે. એક સ્ત્રી જેણે ઘણા પુરુષો સાથે સમય વિતાવ્યો છે તેને દુનિયા જીવવા નહીં દે. તેથી મેં મારા હૃદયમાં સત્ય દબાવી દીધું. મને નીતુ પર રહેમ આવતો હતો અને મને તેને નિર્દોષ સાબિત કરવી હતી. તેથી જ કેસ રીઓપન કરતા પહેલ મેં તેના બાળકોનો DNA ટેસ્ટ કરાવ્યો. મેં કોઈક રીતે એ પુરુષોના વાળ મેળવ્યા જેમના નામો નીતુએ કહ્યા હતા અને જ્યારે મેં તે કરાવવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે બંને બાળકો એક માણસના નહીં પણ બંનેના હતા. એક જ રાતમાં બંને તેની ઇજ્જત સાથે રમ્યા હતા. તે બંનેમાંથી ગર્ભવતી બની હતી. બંને બાળકો અલગ માણસના હતા અને આ ખૂબ જ આશ્ચર્યજનક હતું. અને આ નીતુ ગુપ્તાના સત્યનો મોટો પુરાવો પણ હતો. જ્યારે કેસ કાલર રીઓપન થયો ત્યારે મેં કોર્ટમાં દરેક પુરાવા રજૂ કર્યા અને નીતુને બધાની સામે સાચું બોલવા કહ્યું. મેં તેમને ખાતરી આપી હતી કે સાચું બોલવાથી હંમેશા સજા થતી નથી, પરંતુ ક્યારેક સત્ય બોલવાથી આપણને કોઈ મોટી મુશ્કેલીમાંથી બચાવી શકાય છે. નીતુનો મામલો લગભગ 6 મહિના સુધી મીડિયામાં ચાલ્યો અને મેં તેનો પૂરો સાથ આપ્યો. અને પછી એ દિવસ પણ આવી ગયો જ્યારે નીતુને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કરવામાં આવી હતી કે તેણે સ્વબચાવમાં તેના પતિની હત્યા કરી હતી. નીતુ પોતાની ઇજ્જત બચાવવા જેલના સળિયામાંથી બહાર આવી. મેં તેને મારા જ ઘરમાં જગ્યા આપી હતી. તેના બાળકો તેને પાછા મળી ગયા હતા. તેના સન્માન સાથે ખેલ કરનાર માણસને પણ મેં સજા કરી. પણ આ દુનિયા ક્યાં સુધી સ્ત્રીઓ પર અત્યાચાર કરતી રહેશે? સ્ત્રીઓ કયા સુધી પીસતી રહેશે અને ક્યાં સુધી આ રાજકીય લોકો પોતાની વાસના સંતોષવા માટે નિર્દોષ કાદરી મહિલાઓનો શિકાર કરતા રહેશે? શક્તિશાળી લોકોને કોઈ સજા કરતું નથી. તેમની સામે કેમ કોઈ અવાજ ઉઠાવતું નથી? આપણો કાયદો આટલો નબળો કેમ છે? તે આવા લોકોને સજા કરતા કેમ ડરે છે? હું તમને આ પ્રશ્ન પૂછું છું. હું પૂછું છું કે શું આપણા સમાજમાં હંમેશા સત્ય બોલનારને જ સજા મળે છે? શું સત્ય બોલવું ગુનો છે? નીતુએ આટલા વર્ષ સુધી એ ડરી સત્ય ન બોલ્યું કે તેને બમણી સજા મળશે. તમે લોકોએ પણ ગદર આવા સામે અવાજ ઉઠાવો જેથી સમાજ દ્વારા જે મહિલાઓ પર અત્યાચાર થાય છે તેમને ન્યાય મળી શકે. તો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.